દૂધ કોરડ હોય માતાજી દૂધ અમારો ભગવતી તું જ સો મારો ઇન્સાફ એકા તો કરી દે મારા બધા ગુનામાં અરે રે કાતો કરી દે સજામાં તું અમારી કોરટ અને માડી તું અમારો ખાઈ દો વાલા તું સો માડી અમારો ઇન્સાફ કાતો કરી દે સજા માફ કાતો કરી દે હવે મારી મારા બધાય ગુના માફ 9 લાખ લોબડિયારી ભારતી ઘર ભેડિયા વાળી એવી તમારી રાજપરાની ખોડિયાર કયો તોય ભલે મારી કાગોડ વાળી ખોડિયાર કયો તોય ભલે એ પછી તો મારા રોહિસાણાના પાદરમાં બેઠી મારી ખોડિયાર કયો તોય ભલે બાપ જ્યારે આવા ચાચર ચોકની માલમાં જ્યારે મારી આ ખોડિયાર રમવા પધાર્યા હોય બાપ આવા ચાચર ચોકની માલમાં જ્યારે મારા ખોડિયાર માં જ્યારે રમવા ઉતર્યા હોય 9 લાખ લોબડિયારી જાણે ભારતીગર ભેડિયા વાળી કહેવાય એવી જ મારી ખોડિયાર રમવા માટે ઉતર્યા હોય અને એવા અમારા દિલીપભાઈ ના આંગણે ઉકાણી પરિવાર ના આંગણે જ્યારે મારો નોતારાનો આધાર રામા મંડળ મારા સાગર ભગત ના પીર ના જ્યારે પાઠ મનાણા હોય અને ત્યારે ભલા માના કારણ કે આજે પોતાનું આંગણું ગણી પોતાનું ઘર ગણીને આજે આનંદ કરવાનો છે મોજ કરવાની છે એમાં બીજી વાત ન હોય ને ભાઈ અમારા જ મંડળના નિયમ મુજબ મારી ખોડિયાર માની ચુંદડી લેવામાં આવે ચુંદડીનો બોલ 100 અને 1 રૂપિયાનો બોલ હોય આયા બેઠેલા તમામ ભાઈઓ તથા બહેનો 101 રૂપિયા આપીને માતાજીના નામની ચુંદડી ઓઢાડજો આજે જેના આંગણે પાઠ મનાણા હોય એવા અમારા દિલીપભાઈ ને પેલો લાવો લેવાનો હોય ભાઈ વિનંતી કરશું દિલીપભાઈ ને પેલા માતાજીને ચુંદડી તમે ઓઢાડો પછી કોઈ તમારા મહેમાન મિત્રો પધાર્યા હોય કોઈ આપણા મિત્રો પધાર્યા હોય એ અહીંયા લગી આવીને 101 રૂપિયાનો બોલ આપી અને માતાજીને ચુંદડી ઓઢાડજો કોઈ ચુંદડી ઓઢાડવામાં બાકી રહેતા નહીં
કારણ કે કોઈ અહીંયા લગી નો આવી શકે તો હાથ ઊંચો કરજો, અમારો મંડળનો સભ્ય ન્યા આવીને પૈસા લઈ જાય, તમારું નામ આપજો એટલે અમારા દિલીપભાઈને ખબર પડે, અમારા આંગણે આખ્યા નમાડજો ત્યારે એટલા માણસે પૈસા બોલાવ્યા હતા. એવા અમારે દિલીપભાઈ ઉકાણી તરફથી 101 રૂપિયો આપી અને માતાજીને ચૂંદડી ઓઢાડે છે. ફટાફટ અહીંયા બેઠેલા તમામ ભાઈઓ તથા બહેનો, પધારેલ તમામ મહેમાનો, અહીંયા લગી આવીને મારી ખોડિયારમાં આપ્યું હોય, માતાજી ખોડિયારને માનતા હોય તો અહીંયા લગી આવીને 101 રૂપિયા આપીને માતાજીના નામને ચૂંદડી ઓઢાડી જાજો. મારો બાપ કોઈ બાકી નો રહેવા દેતા, કારણ કે ભાઈ ઈ જ ખોડિયાર છે. ભાલા જેના 9 ઘરના ભાલે ચકલી બનીને બેહી નો જાય ને તેથી તો મારી ખોડિયાર ન હોય બાપ. આ બાજુ 1 રૂપિયા આપી અને માતાજીને ચૂંદડી ઓઢાડે. આ બાજુ આ બે બહેનો આવ્યા, બે બહેનો તરફથી અહીંયા 101 અહીંયા બેન તરફથી અહીંયા માતાજી મારી 9 લાખ લોબડિયાની ભારતીગર ભેડિયા વાળી મારી ખોડિયારને ચૂંદડી ઓઢાડે બાપ. અહીંયા પધારેલ તમામ મહેમાનો, અમારે ગામ હડમતાળાના મહેમાન કિશોરભાઈ ગગજીભાઈ, અમારે જયુભાઈ ભાઈ હડમતાળા ઠેર રાણપુર થી પેડ વગાડવા આવે, અહીંયાથી 120 કિલોમીટર કાપી એ અમારે ઈ ભાઈ હડમતાળા વાળા ભાઈ અહીં જોવા પધારે, એના તરફથી 201 રૂપિયા આપી અને ચૂંદડી ઓઢાડે છે. એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો મારો બાપ. આ બાજુ 201 રૂપિયા આપીને માતાજીને ચૂંદડી ઓઢાડે. ખૂબ ખૂબ ધન્યવાદ. બારિયા સાઉન્ડ અમારે મેપાનગર, બારિયા સાઉન્ડ મેપાનગર, એમના તરફથી અહીંયા 201 રૂપિયા આપીને માતાજીને ચૂંદડી ઓઢાડે. આ બાજુ 1, 2 અને 3 301 રૂપિયા આપી અને માતાજીના નામને ચૂંદડી ઓઢાડે. ખૂબ ખૂબ ધન્યવાદ. સત્યમભાઈ શૈલેષભાઈ, એના તરફથી 101 રૂપિયા આપીને માતાજીને ચૂંદડી ઓઢાડે. અને રાજુભાઈ તરફથી 101 રૂપિયા આપીને માતાજીને ચૂંદડી ઓઢાડે. આ બાજુ 2 ચૂંદડી એટલે કે 201 રૂપિયો અહીંયા મારી 9 લાખ લોબડિયારી ભારતીગર ભેડિયા વાળી મારો બાપ મારી ખોડિયારના નામને ચૂંદડી ઓઢાડે. અમરદીપસિંહ બલભદ્રસિંહ એમના તરફ વાઘેલા, એમના તરફથી અહીંયા 500 અને 1 રૂપિયા આપીને અને માતાજી ખોડિયારને ચૂંદડી ઓઢાડે છે. વધાવો એ વાઘેલા પરિવારને, અમારે અમરદીપસિંહને જોરદાર તાળીઓના ગડગડાટથી બાપ. સવાઈનગર ગુંદાળા રામા મંડળ, સવાઈનગર ગુંદાળા અમારે રામદેવ પીર મિત્ર મંડળ, એ અહીંયા મારી ખોડિયારના નામ ઉપર 200 અને 1 રૂપિયો 251 રૂપિયા આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ બાજુ 2 ચૂંદડી એટલે કે 201 રૂપિયા માતાજીના નામને આપે છે અને માતાજીના નામને વધાવે છે. વધાવો એકવાર જોરદાર બધા તાળીના ગડગડાટથી બાપ. અને માતાજીના રાસ ગરબા તરફ જવું છે, માતાજીના નામને યાદ કરવા છે અને માતાજીના રાસ ગરબા ગાવા છે, માતાજીના નામના ગુણગાન ગાઈને માતાજીના નામનું રટણ કરવું છે. આ પછી આપણે આખ્યાનો દોર આગળ આંકવાનો છે ભાઈ. તેથી મારી 9 લાખ લોબડિયાની ભારતીગર ભેડિયા વાળી. આ બાજુ અમારે જેડી ચુડાસમા કાયમની માટે અમારે રામા મંડળની માલપા એમનું દાન હોય એવા જેડી ચુડાસમા, એ અમારે જેડી ચુડાસમાના તામ ઉપર અમારે અહીંયા 251 રૂપિયા આપી અને માતાજીના નામને ચૂંદડી ઓઢાડે. અમારે જેડી તરફથી આવે. વધાવો જોરદાર તાળીના ગડગડાટથી. અને તેથી મારી ખોડિયાના રાસ ગરબા ગવાતા હોય, નવલા નોરતા હોય, જેમ આપણે નવલા નોરતા હોય, નવરાત્રીમાં 12 દાંડિયા રસ લેવા જતા હોય અને એવા 9 દિવસ જે ભુવા હોય માતાજીના નામનું રટન કરતા હોય, તેથી માતાજીના રાસ ગરબા ગવાતા હોય, માતાજીને તેથી યાદ કરે. તેથી મારો ભાવનગરનો એકો કહેવાય ગાયક કલાકારની માલપા મારો ધર્મેશ કાનાણી, નિલેશભાઈ, સુરેશભાઈ અને સમીરભાઈ, એમના ત્રણે તરફથી અહીંયા 101 રૂપિયા આપીને માતાજીના નામને ચૂંદડી ઓઢાડે. અને તેથી મારો ધમલો ગાતો હોય, તેથી મારો કાનાણી ગાતો હોય, તેથી ગાતો હોય, તેથી માતાજીને યાદ કરે. કેવી યાદ કરે? ઘણા ઘણા રે મારા
રાખી જગલે પગલે માતલા થોડી યાર કે ભૂલું હે મારી તને કેમ ભૂલું ગોણા ગોણા યારે રાખી જગલે પગલે માતલા થોડી યાર કે ભૂલું હે મારી તને કેમ ભૂલું જો મારો સાગર ભગત આઈ વેગડ
અમારે જયદીપસિંહ બન્ના આવો આર કે રાહુલભાઈ અમારે જયદીપસિંહ બન્ના અવસર ઇવેન્ટ જયસિંહસિંહ બન્ના તરફથી આયા 101 રૂપિયા આપી અને માતાજીના નામને ચૂંદડી ઓઢાડે. ખૂબ ખૂબ ધન્યવાદ. મારી ગુજરાતના લોકમાં ભગવતી જેમ આ ખોડિયારને યાદ કર્યા માતાજીનું સ્મરણ કર્યું, માતાજીને યાદ કર્યા, મારા સાગર ભગતના પીરને યાદ કર્યા, ભાથીજી મહારાજને યાદ કર્યા, ત્યાર પછી મારી 9 લાખ લોબડિયાળી મારી ભારતીગર ભેડિયા વાળી મારી ખોડિયારને પણ યાદ કર્યા.